ચાલો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો આપણી આ સ્ટડી કેન્ટીનમાં। હજી સુધી તમારું આ સબસ્ક્રાઇબ લખેલું રેડ કલરનું જ છે તો અહીંયા આગળ ટચ કરી દો એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અહીંયાથી। અને જો તમારું આ રીતનું ઝાંખું લખેલું આવે છે એનો મતલબ તમે ઓલરેડી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક કરી દો, અહીંયાથી તમારા મિત્રો સાથે આ ચેનલને શેર કરી દો। અને તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તો મેં તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય અને એનો જવાબ આપવો હોય તો અહીંયાથી કમેન્ટ બોક્સમાં તમે એ પણ લખી શકો છો। સ્વાધ્યાય 11.2માં પ્રશ્ન નંબર 6 જુઓ શું કહ્યું છે તમને। AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લો। હવે કાટકોણ ત્રિકોણ ABC રચવાનો છે આપણે। તો જુઓ સૌથી પહેલાં આપણે BC બરાબર 8 સેમી રચી દઈએ અને બિંદુ B આગળ 90નો ખૂણો રચીએ એટલે કાટખૂણો રચીએ। એટલે જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90ના માપનો એક ખૂણો હોય તો એવા ત્રિકોણને આપણે શું કહીએ છીએ? કાટકોણ ત્રિકોણ। તો ચાલો આપણે એવો કાટકોણ ત્રિકોણ રચીએ જેમાં BC બરાબર 8 સેમી હોય। રચનાને બરાબર વચ્ચે દોરજો એટલે કોઈ જગ્યાએ તમને વર્તુળ કોઈ ચાપ કશું બહાર જવું જોઈએ નહીં। તો ચાલો BC બરાબર 8 સેમી રચ્યો। હવે જો બિંદુ B આગળ 90નો ખૂણો રચવાનો છે તો ચાલો બિંદુ B આગળ 90નો ખૂણો રચીએ। ચાલો તો 90ના માપનો ખૂણો રચવા માટે અનુકૂળ ત્રિજ્યાવાળો ચાપ રચો। પછી એ જ માપ રાખો, જો એ જ માપ રાખવાનું છે। પછી અહીં આગળ પરિકરની અણી મૂકીએ, આ પહેલો ચાપ રચીએ। 90ના માપનો ખૂણો રચતા પહેલાં પણ બતાવ્યું છે, આગળની એક રચનામાં પણ આપણે 90નો ખૂણો રચ્યો છે એટલે હવે આવડશે તમને। જુઓ પહેલો અનુકૂળ ત્રિજ્યાવાળું ચાપ રચ્યું, પછી જ્યાં છેદે છે ત્યાં પરિકરની અણી મૂકી, આ પહેલો ચાપ રચ્યો। પછી અહીં આગળ પરિકરની અણી મૂકો, આ બીજો ચાપ રચ્યો। આ જ માપ રાખો અને એક ચાપ આ જગ્યાએ પરિકરની અણી મૂકીને આવી રીતે મારવાનો છે અને બીજો ચાપ આ જગ્યાએ છેદબિંદુ આગળ પરિકરની અણી મૂકી અહીં આગળ આ રીતે બીજો ચાપ રચવાનો છે। રચ્યો। જો હવે બિંદુ B અને આ છેદબિંદુને જોડી દઈએ એટલે અહીં આગળ બિંદુ B આગળ 90નો ખૂણો તૈયાર થઈ જશે। ચાલો દોરી દીધું આપણે અને હવે જો BA એટલે કે AB કેટલા માપનો કયો છે? 6 સેન્ટીમીટર। તો જો બિંદુ A નક્કી કરીએ તો B થી A સુધીનું માપ 6 સેમી। જો બિંદુ B ને કેન્દ્ર તરીકે લઈ એ બિંદુ નક્કી કરવા માટે અહીં આગળ 6 સેમી ત્રિજ્યાવાળો એક ચાપ રચી દઈએ તો અહીં આગળ 6 સેમી માપ થઈ જશે A થી B સુધીનું અંતર। તો એના માટે મેં 6 સેમીનું માપ અહીંયા લઈ લીધું છે। જુઓ અને B ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચી દઈએ એટલે અહીં આગળ આપણને બિંદુ A મળી જશે। જુઓ બિંદુ A મળી ગયો।
બિંદુ બી, બિંદુ સી, તો એ સી ને જોડી દઈએ તો આખો ત્રિકોણ તૈયાર થઈ જાય. ત્રિકોણ એ બી સી, જેમાં ખૂણો બી કાટખૂણો હોય. જો કાટકોણ ત્રિકોણ એ બી સી તૈયાર થઈ ગયો, જેમાં કાટખૂણો આ છે બિંદુ બી આગળ. ચાલો હવે આગળ જોઈએ. આપણે રચનાનો મુદ્દો લખી લઈએ. રચનાના મુદ્દા, એમાં પહેલો મુદ્દો જોઈએ. એ બી બરાબર 6 સેમી, બીસી બરાબર 8 સેમી અને ખૂણો બી બરાબર 90 થાય તેવો ત્રિકોણ એ બી સી રચ્યો. ચાલો હવે જોઈએ આગળ શું કરવાનું છે રચનામાં. જો હવે આગળ આપણને શું કહ્યું છે, બી માંથી એસી પરનો લંબ બીડી છે. તો આ બી માંથી એસી પરનો લંબ દોરવાનો છે, બી ડી. બરાબર, તો ચાલો જોઈએ શું કરીશું. બી ને કેન્દ્ર લઈ એસી ને, જુઓ આ રીતે એસી ને બે ભિન્ન બિંદુમાં છેદે તેટલી અનુકૂળ ત્રિજ્યા લઈને એસી પર 2 ચાપ રચ્યા. હવે અહીં આગળ પરિકરની અણી રાખીએ અને આટલું માપ લઈ લઈએ. જો કાં તો અહીંયા મૂકીને પણ લઈ શકીએ આટલું માપ, પણ આ 2 ચાપ, 2 છેદ ચાપ માર્યા ને, તો આ જે છેદ બિંદુ મળ્યા એ બંનેની વચ્ચેનું આપણે માપ લેવાનું છે. તો આ માપ લઈ લીધું. તો આ છેદ બિંદુને આગળ પરિકરને અણી રાખીએ અને એક ચાપ રચીએ. પછી આ છેદ બિંદુ આગળ પરિકરની અણી રાખી આ બીજો ચાપ રચીએ. જો હવે જો આ છેદ બિંદુ આગળ એક ધ્યાન રાખી લઈએ જગ્યા, અને બિંદુ બી અને આ છેદ બિંદુને જોડી દઈએ. બિંદુ બી માંથી એસી પરનો લંબ બીડી. તો જો બીડી, આ છેદ બિંદુ આગળ ડી નામ આપી દઈએ. તો જો બી માંથી એસી પરનો લંબ બીડી રચી દીધો આપણે. ચાલો આગળ જોઈએ. જો હવે આપણે આગળનો મુદ્દો લખીએ. બી માંથી એસી પરનો લંબ બીડી રચ્યો. હવે જો અત્યાર સુધી આપણે શું કામ કર્યું, પહેલા ત્રિકોણ રચી દીધો છે અને પછી આ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળા 2 ચાપ રચ્યા. આટલું માપ લીધું. આ ચાપ અહીંયા માર્યો, છેદ બિંદુ આગળ અણી મૂકી અને બી છેદ બિંદુ આગળ ફૂટપટ્ટી મૂકી અને આ બી આગળ મૂકી અને આ જોડી દીધા. ચાલો હવે આપણે બીસી નો લંબ દ્વિભાજક રચવાનો છે. તો સી ને કેન્દ્ર તરીકે લો અથવા બી ને કેન્દ્ર તરીકે લો અને અડધાથી થોડું વધારે માપ રાખો. એટલે જેને પણ તમે કેન્દ્ર તરીકે લીધું હોય એની તરફ આ માપ વધારે થવું જોઈએ. જો આ માપ વધારે થોડું થયું, અડધાથી વધારે માપ બી તરફ,
તો જોડધાથી થોડું વધારે માપ લીધું, રાખ્યું અને બીને કેન્દ્ર તરીકે લીધું અને એક ચાપ ઉપરના અર્તલમાં રચ્યો. જો ધ્યાન રાખજો, આ કયો ચાપ? આ વાળો ચાપ. અને એક ચાપ નીચેના અર્તલમાં રચ્યો. પછી સી ને કેન્દ્ર તરીકે લીધો અને એક ચાપ ઉપરના અર્તલમાં રચ્યો, બીજો ચાપ નીચેના અર્તલમાં રચ્યો. તો જો ઉપરના અર્તલમાં જે ચાપ રચ્યો એ આ ચાપ અને આ ચાપ એકબીજાને છેદતા નથી, તો કંઈ નહીં, બી તરફ પાછા જતા રહીએ અને આ બંને ચાપને છેદાવી દઈએ. જો છેદી ગયા. તો આ પોઈન્ટ આપણને અહીંયા મળ્યો. જો આ બંને એક સાથે આવી ગયા છે, કંઈ વાંધો નહીં. આ પોઈન્ટ, આ છેદબિંદુ અને આ છેદબિંદુને જોડી દઈએ. જરૂરી નથી કે તમારે આ બંને આવી રીતે, આ પહેલાના જે બે દોરેલા ને એ આ બે એ સાથે આવી જાય, પણ મેં અનુકૂળ ત્રિજ્યા લીધી હતી એ પ્રમાણે સાથે આવી ગયા છે. ચાલો હવે આ છેદબિંદુને ને આ છેદબિંદુને જોડી દઈએ. એટલે આપણે આ બીસી પરનો લંબ દ્વિભાજક રચ્યો અને અહીં આગળ આપણે બિંદુ એમ નક્કી કર્યું. ચાલો રચનાનો મુદ્દો જોઈ લઈએ. બીસી નો લંબ દ્વિભાજક રચી બીસી નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ નક્કી કર્યું. અને હવે આગળ જોઈએ. એમ બિંદુ જે આપણને મળ્યું એને કેન્દ્ર તરીકે લેવાનું છે અને બીએમ જેટલી ત્રિજ્યા લેવાની છે. જુઓ બરાબર ધ્યાનથી, એમ ને કેન્દ્ર તરીકે લઈ, બીએમ જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ રચીએ. હવે જો આપણે એમ ને કેન્દ્ર તરીકે લઈ બીએમ જેટલી ત્રિજ્યા લઈ આ જે વર્તુળ રચ્યું એ વર્તુળ પરના બિંદુઓ જો, વર્તુળ પરના બિંદુઓ જો, આ વર્તુળ પરના બી, સી અને જો આ વર્તુળ પરનું જ એક આપણને એક બીજું બિંદુ મળ્યું ડી. તો આ વર્તુળ બિંદુઓ બી, સી, ડી માંથી પસાર થયા. જો બરાબર, આ વર્તુળ બિંદુઓ બી, સી અને ડી માંથી પસાર થયું. જો આગળ હવે રચનાનો મુદ્દો લખીએ. એમ કેન્દ્ર અને બીએમ ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું. તો આપણે રચ્યું, જો એમને કેન્દ્ર લઈ બીએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું. પછી આ વર્તુળ બિંદુઓ બી, સી, ડી માંથી પસાર, આ વર્તુળ બિંદુઓ બી, સી, ડી માંથી પસાર થયું. તો થઈ ગયું. જો બિંદુ બી માંથી પસાર થયું, સી માંથી અને આ બિંદુ ડી માંથી. ચાલો હવે આગળ જોઈએ. જો ધ્યાન રાખો, એ કેન્દ્ર
AB જેટલી ત્રિજ્યા અને આ વર્તુળ એ કેન્દ્ર AB જેટલી ત્રિજ્યા વાળું વર્તુળ રચી દીધું. જો હવે ધ્યાન રાખો, અગાઉના વર્તુળને બિંદુ કયા બિંદુમાં છેદે છે? આ વર્તુળ અગાઉના વર્તુળને આ વર્તુળને કયા બિંદુમાં છેદે છે? જો અહીંયાથી જાય છે તો જો અહીંયા બિંદુ B માં છેદે છે, તો આ એક પહેલો સ્પર્શક તો તૈયાર જ થઈ ગયો. જુઓ અગાઉના જો અહીં લખ્યું છે A માંથી આ વર્તુળને સ્પર્શકો દોરો, તો A માંથી બિંદુ A માંથી આ વર્તુળના સ્પર્શક, તો જો A માંથી આ વર્તુળનો આ પહેલો સ્પર્શક થઈ ગયો પહેલો સ્પર્શક. હવે જુઓ A માંથી આ વર્તુળના સ્પર્શક બીજો કયો છે? જો ક્યાં છેદે છે? આ વર્તુળને ક્યાં છેદે છે? જુઓ અહીં આગળ છેદે છે. જુઓ બિંદુ E માં છેદે છે, તો એક બીજો સ્પર્શક થઈ જશે. એ બિંદુમાંથી આ વર્તુળનો બીજો સ્પર્શક AE. જો ધ્યાન રાખો અને જોડી દો. જોડી દીધું તો થઈ ગયું. જે પ્રમાણે તમને કહ્યું હતું એ પ્રમાણે જુઓ, બી માંથી એસી પરનો લંબ BD રચ્યો, બી માંથી એસી પરનો લંબ BD રચ્યો. BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે, તો જો BCD માંથી BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. અને A માંથી આ વર્તુળના સ્પર્શકો દોરો, તો AB જેટલી ત્રિજ્યા લઈ પહેલા વર્તુળ રચ્યું અને A માંથી પસાર થતો આ પહેલા વર્તુળનો સ્પર્શક AE અને બીજો સ્પર્શક AB. ચાલો હવે રચનાનો મુદ્દો જોઈ લઈએ. કેન્દ્ર A અને કેન્દ્ર A લઈને AB ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચ્યું. તો જુઓ કેન્દ્ર A અને AB ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું. પછી એ વર્તુળ જે રચ્યું અગાઉના વર્તુળને કયા બિંદુમાં છેદે છે? જોઈ લો. એ કેન્દ્ર AB ત્રિજ્યા વાળું વર્તુળ અગાઉના વર્તુળને E બિંદુમાં છેદે છે. જો અહીંયા આગળ તો લખો આગળ, અગાઉના વર્તુળને બિંદુ E માં છેદે છે. અને પછી છેલ્લે છઠ્ઠો મુદ્દો, AE રચ્યો. તો આપણે શું જોડ્યું? AE ને જોડી દીધા. તો છેલ્લે મુદ્દો શું થશે? AB અને AE માંગ્યા મુજબના સ્પર્શકો છે. ચાલો લખીએ, AB અને AE માંગ્યા મુજબના સ્પર્શક છે. આજની આ રચના અહીંયા પૂરી થાય છે. મળીશું એક નવી રચના સાથે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.